થયા છીએ તો આજના કાર્યક્રમની શુભ શરૂઆત વ્યક્તવ્યથી કરીએ. ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ વિના માન નથી. ગુરુના ચરણોમાં જ વસે છે જીવનનું સાચું સન્માન. તો વક્તવ્ય લઈને આવે છે ઋત્વી. લાવો. પ્રથમ આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. ગુરુ એટલે જે આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. આપણા જીવનમાં પ્રથમ ગુરુ માતા પિતા છે, ત્યારબાદ શિક્ષકો, જે આપણને સાચું જ્ઞાન, સંસ્કાર અને જીવન જીવવાની સાચી દિશા આપે છે. આજે મહર્ષિ વેદવ્યાસનો જન્મ જયંતિનો પવિત્ર દિવસ પણ છે. આજના દિવસે ચાલો આપણે સૌ આપણા ગુરુજનોને આદર વ્યક્ત કરીએ અને તેમના ચરણમાં શ્રદ્ધાપૂર્વક નમન કરીએ. જાય એ ગુરુ, આરાધનામાંથી જ્ઞાનનો દીપ પ્રગટાવે તે ગુરુ. તો ધૂન લઈને કીશું અને કવિતા આવશે. ચાલવાનું શીખવાડે છે ગુરુ. તો ગુરુ વિશે વક્તવ્ય આપશે સુહાની ખુદ. સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે ગુરુનું સ્થાન સર્વસ્વ માનવામાં આવે છે. ગુરુ માત્ર શિક્ષણ જ નથી આપતા, પરંતુ સંસ્કાર અને શિસ્ત પણ આપે છે. ગુરુ જીવનની દરેક દિશાઓ બતાવે છે. તેથી જ તો કહેવામાં આવ્યું છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના જીવન નહીં. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર ગુરુ. આપણા પ્રથમ ગુરુ માતા પિતા અને શિક્ષકો છે. ગુરુ જ છે જ્ઞાનનો સાગર, ગુરુ જ છે જીવનનો આધાર. ગુરુ જ છે જ્ઞાનનો સાગર, ગુરુ જ છે જીવનનો આધાર. ગુરુના ચરણોમાં શીશ નમાવો, ગુરુ જ છે અમારો સંસાર. તો વક્તવ્ય લઈને આવે છે ગોહિલ પારસભાઈ. માનનીય મુખ્ય મહેમાન શ્રી, આદરણીય શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રો, આજે હું ભગવાન બુદ્ધ વિશે થોડા શબ્દો રજૂ કરવા ઈચ્છું છું. ભગવાન બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે લગભગ 563માં લુંબિનીમાં થયો હતો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. તેમના પિતા રાજા શુભોધન હતા અને તેમના માતા મહામાયા હતા. અને સિદ્ધાર્થ બાળપણથી જ રાજમહેલમાં તમામ સુખ સુવિધા વચ્ચે ઉછર્યા હતા. પરંતુ વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુના દુઃખથી તેઓએ સંસારનો ત્યાગ કર્યો. ઘણા વર્ષોની કઠોર સાધના પછી તેઓએ બોધ ગયામાં પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ત્યારથી તેઓ ભગવાન બુદ્ધ તરીકે પ્રસિદ્ધ થયા.
ત્યારથી તેઓ ભગવાન બુદ્ધ તરીકે પ્રસિદ્ધ થયા અને આપણને શીખવે છે કે ભગવાન બુદ્ધે માર્ગ દેખાડ્યો કે પ્રેમ, કરુણા, અહિંસા, સત્ય અને શાંતિનો માર્ગ બતાવ્યો અને શીખવ્યું કે ક્રોધનો અંત ક્રોધથી નહીં પરંતુ પ્રેમથી થાય છે. શું? ક્રોધનો અંત ક્રોધથી નહીં પરંતુ પ્રેમથી થાય છે. અને તેમનો ઉપદેશ આજે પણ આ સમગ્ર વિશ્વમાં લોકોને જીવવાની પ્રેરણા આપે છે. તેમના જીવને શીખવ્યું કે સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મથી જ સાચું સુખ અને સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. તો ચાલો આપણે સૌ તેમના આદર્શોને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ. ધન્યવાદ. ગુરુના આશીર્વાદ વિના જીવન રહે અધૂરું. ગુરુના આશીર્વાદ વિના જીવન રહે અધૂરું. ગુરુ કૃપાથી જ મળે સફળતાનું સાચું નૂર. તો હવે કાર્યક્રમના અંત તરફ જઈએ. ભૌતિક પિલુકિયા સ્પીચ લઈને આવે છે. મારું નામ છે ભૌતિક ઘનશ્યામભાઈ પિલુકિયા. હું ધોરણ 8માં ભણું છું. આજે છે ગુરુ પૂર્ણિમા. ગુરુ છે જ્ઞાનનો સાગર, ગુરુ છે જીવનનો આધાર. અંધકારથી અંજવાળે લેનાર આવા ગુરુને શત નમન. ગુરુ પૂર્ણિમા. બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.